છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જંગલ જમીનનો ઉપયોગ કરી ગેરકાયદેસર ડોલોમાઇટ ખનન કરતી માફિયા ગેંગ સામે વન વિભાગે આખરે લાલ આંખ કરી છે। વન વિભાગના આઈએફએસ અધિકારી ફતેહ મીણાના નેતૃત્વમાં હાથ ધરવામાં આવેલા સઘન ઓપરેશનમાં 2 હિટાચી મશીન અને એક ટ્રક સાથે 2 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કાર્યવાહી માટેનો મુખ્ય વળાંક થોડા દિવસો પહેલા આવ્યો હતો, જ્યારે ગેરકાયદેસર ખનન કરીને પથ્થર ભરીને નીકળેલી એક ટ્રક બાઇક સવાર 2 નિર્દોષ લોકોને અડફેટે લીધા હતા, જેમાં બંનેના મોત થયા હતા। આ ઘટના બાદ વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને છેલ્લા એક સપ્તાહથી સતત રેડ કરીને ગેરકાયદેસર ખનન માફિયાઓને ભીસમાં લીધા હતા। અંદાજે 60 એકર વિસ્તારમાં ફેલાયેલી આ ગેરકાયદે ખનન પ્રવૃત્તિ પર કાબુ મેળવ્યા બાદ વન વિભાગે હવે કડક કાર્યવાહીની ખાતરી આપી છે। વન વિભાગની આ આક્રમક કામગીરીથી ખનન માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે।